આગળ વધીએ તો સોના અને ચાંદીમાં મૂડી રોકાણને બહાને ઠગાઈ કરનારા ઝડપાઈ ગયા છે। અમદાવાદના કાટલોડિયા વિસ્તારમાં એક જ્વેલર્સ માલિકે સોના અને ચાંદીમાં રોકાણના બહાને 16 લોકો સાથે ઠગાઈ કરી। સોના ચાંદીમાં મૂડી રોકાણ પર મોટા વળતરની લાલચે લોકોએ રૂપિયા 1 કરોડ 44 લાખ ગુમાવ્યા। ભોગ બનનારાઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર જ્વેલર્સ માલિક નિકેશ શાહને ઝડપી પાડ્યો। જ્વેલર્સ માલિકે રોકાણકારોને સોના ચાંદીની ખરીદીમાં બેંક તથા અન્ય રોકાણ કરતા વધુ નફાની લાલચ આપી। બાદમાં સોનું ચાંદી વેચાણ કરી એડવાન્સ રકમ મેળવી છેતરપિંડી આચરી હતી। જે રોકાણ કરે એના કરતી વધુ રોકાણ મળશે એવી લાલચ આપતા અને જે કસ્ટમરો આવતા એમને કોઈ વર્ષે 6 મહિને 12 મહિને અમુક ટાઈમે પોતાના પ્રસંગ હોય ત્યારે ગોલ્ડની જરૂર પડશે એટલે એ વખતે પોતાની લોભ લાલચની લાલચો આપીને રોકાણ કરાવતા અને આવા કુલ 16 માણસો છે, 16 વ્યક્તિઓ સાથે એને ચીટિંગ કરેલું છે। કુલ ચીટિંગ હાલ 1.5 કરોડ આસપાસ જેવું ચીટિંગ થાય છે અને તે ઇસમની કાટોડિયા પોલીસ સ્ટેશને ધરપકડ કરેલી છે। સમાચાર